જોજો ડોક્ટરે કીધું એમ ધ્યાન રાખજે થોડુંક, આ ધીમે ધીમે કામ કરજે. અરે શેઠ, તમે આવો, બેસો બેસો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ તમે કેમ આજે આમ મારા ઘરે ભૂલા પડી ગયા? આકાશ, આ તારા ઘરે શ્રીમતનો પ્રસંગ આવે છે એટલે તારે રૂપિયાની તો જરૂર પડશે ને, એટલા માટે મને થયું કે ચાલો તારી થોડીક મદદ કરતો આવું. એટલે આ 20,000 રૂપિયા હું લઈને આવ્યો છું, તારે કામ લાગશે. મને ખબર જ હતી, મને અંદાજો આવી જ ગયો હતો કે આ ઘરમાંથી પૈસા તમે લઈ ગયા છો ને, તો એ પૈસા હા નોકરને જ આપશો. કેમ બેટા, તું આવું કેમ બોલે છે? ઘરમાંથી પૈસા તમે લઈ ગયા છો, તને ખબર છે આ આકાશની ઘરે શ્રીમતનો પ્રસંગ આવે છે એટલે એને રૂપિયાની જરૂર છે, એટલા માટે હું સામે ચાલીને એને આપવા આવ્યો છું. ઓહો હો હો, વાહ દાનવીર કર્ણ, વાહ! આ દુનિયામાં તમે જન્મ ન લીધો હોત તો બિચારા આવા નબળા લોકોનું શું થાત? શું કીધું તમે મને? કે આ 2 કોડીના માણસની ઘરે પ્રસંગ આવ્યો છે એટલે તમે એને પૈસા આપવા આવ્યા છો. રાહુલ, જરાક બોલવામાં મર્યાદા રાખ. એ આપણા ઘરે નોકરી કરે છે ને, એનો મતલબ એવો નથી કે તું એને જેમ તેમ બોલે. આપણી ઘરે નોકરી કરે છે તો કઈ મફત નથી કરતો, મહિને પગાર ચૂકવીએ છીએ. વાતું કરો છો તમે થી? અને શું કહો છો તમે કે આની ઘરે પ્રસંગ આવતો હતો એટલે તમે પૈસા આપ્યા? જો આની ઘરે પ્રસંગ આવતો હોય ને તો એને એ પૈસાની સગવડ જાતે કરવાની હોય, તમારે એને પૈસા ના આપવાના હોય. અને મને ખબર છે, મને બહુ સારી રીતે ખબર છે કે હા પહેલી વાર તમે એની મદદ નથી કરી રહ્યા, આની પહેલા પણ ઘણી વાર તમે આની મદદ કરી ચૂક્યા છો. પણ હું જાણી શકું તમારી પાસે કે તમે આ નોકરની મદદ શું કામ કરો છો? એક માણસાઈના નાતે હું મદદ કર્યો છું. અરે માણસને કામ નહીં આવે તો કોણ કામ આવશે? એટલી તો તને ભાન પડે છે. અને તું એ નહીં ભૂલતો, આકાશ છે ને આપણા ઘરમાં નોકરી કરે છે, આપણા ઘરમાં કામ કરે છે, એટલે આપણી પર ફરજ પડે છે ને એને જરૂરિયાત પૂરી કરવાની. અરે તેલ લેવા ગઈ તમારી ફરજ. હું હવે છે ને 1 રૂપિયો પણ આ માણસને નહીં આપવા દઉં. કારણ કે પપ્પા, આ ઓફિસમાં આખો દિવસ કામ કરીને તૂટી મરીએ છીએ ને, ત્યારે રૂપિયા ઘરમાં આવે છો. કઈ મફતના પૈસા નથી આવતા મારી પાસે, કે નથી કઈ કાળું ધન મારી પાસે. અને તમારે તો આવા હેલફેલ લોકોની પાછળ પૈસા વાપરવા છે. શું કામ વાપરવા દઉં હું તમને? જો પપ્પા, એક વાત ધ્યાનથી સાંભળી લેજો. જો આજ પછી 1 પણ રૂપિયો આ લોકોને આપ્યો છે ને, અથવા કોઈ પાછળ વાપર્યો છે ને, તો એવું નહીં ચલાવી લો. બેટા આકાશ, તું મારા દીકરાના બોલ્યા સામો નહીં જતો. એની તો આવું બોલવાની આદત છે, એટલે એના વતી હું તારી પાસે માફી માંગુ છું. શેઠ, આ તમે કેવી વાત કરો છો? તમારે થોડી માફી માંગવાની હોય. મને રાહુલભાઈના સ્વભાવની ખબર છે, મને જરાય ખોટું નથી લાગ્યું. તમે ચિંતા ન કરો. ઠીક છે, તો હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. બેટા તારી તબિયત સાચવજે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મી, ઓ મમ્મી, મમ્મી! શું છે? શું બૂમાબૂમ કરી મૂકી છે અત્યારમાં? બૂમાબૂમ શું કામ કરી છે એમ કહો છો તમે? આ ઘરમાં બૂમાબૂમ થઈ છે એ નથી સમજાતું તમને? અરે આ શું છે? આ રીત છે તારી? આ પકડો, આ પૈસા પકડો ને બેસો પહેલા. પણ શું થયું છે? શાંતિ રાખ તું. આ પૈસા છે ને
મારા પપ્પા પેલા નોકરને દેવા ગયા હતા. આકાશને? પણ શું છે આ બધું? મમ્મી, મારા પપ્પા શું કામ આવું કરે છે? હે, મને તો એ સમજાતું નથી. શું આ પૈસા વધારાના છે? ઝાડવા રોપ્યા છે આપણે પૈસાના, કે ખખેરીને બધાને દેતા રહીએ? મારે છે ને ઘરમાં નવી વસ્તુ લેવી હોય ને તો હું 17 વખત વિચાર કરું છું અને પપ્પા પેલા નોકરને પૈસા ઉડાડ્યા જ કરે છે. અરે બેટા, પણ તમે બે આમાં આટલું બધું શું કામ રિએક્ટ કરો છો? આપણા ઘરનો નોકર છે અને એને થોડા ઘણા પૈસા આપે છે તો એમાં શું છે? કેમ મમ્મી? આ દર મહિને પગાર નથી આપતા એને? શું મફતમાં કામ કરે છે આપણા ઘરમાં એ? એક કામ કરો ને, તો તમને એ નોકર એટલો બધો વાલો હોય ને તો ઘોડે બેહાડી લ્યો અને મને રજળતો કરી નાખો. એવું ક્યાં કીધું? અને આપણા ઘરમાં કામ કરે છે તો કદાચ આપણી પાસે જ માંગે ને, બીજે તો જાય નહીં. કોઈ વાર માંગે ને તો એ આપણને વિચારમાં પણ આવે કે ચલો કોઈ વાર જરૂર હશે એટલે વધારે પૈસા માંગ્યા હશે અને આપી પણ દઈએ. પણ આ દર મહિને શું આપણા ઘરમાં વખાર ભરી છે કે એમાંથી કાઢીને પૈસા આપો છો? સારું, હું તારા પપ્પાને વાત કરીશ. જો મમ્મી, મારે છે ને વધારે નથી સાંભળવું. હું માત્ર તમને એટલું કહેવા માંગુ છું કે મારા પપ્પાને જેમ સમજાવવા હોય ને તમારે એમ સમજાવી દેજો કે આજ પછી 1 રૂપિયો પણ પેલા નોકરને ના આપો, નહીંતર મારો અને એમનો ઝઘડો થઈ જશે. રાહુલ, તિજોરીની ચાવી મમ્મી પાસે રહે છે એટલે જ તો પપ્પા પૈસા આપે છે. ચાવી જ તમે લઈ લો ને તો ક્યાંથી પૈસા આપવાના? અરે બેટા, તમે શાંત. અરે બેટા, પણ તમે શાંત થઈ જાઓ. કીધું ને મેં કે હું તારા પપ્પા સાથે વાત કરીશ અને એને સમજાવીશ. મમ્મી, તમે પપ્પાને બહુ સમજાવ્યા, નથી સમજતા. એ જેમ આવે એમ પૈસા ઉડાડે છે. જેમ આવે એમ એટલે? તારા પપ્પા કઈ દારૂમાં કે જુગારમાં પૈસા નથી ઉડાડતા બેટા. એ તો કોકની મદદ જ કરે છે ને. અને મદદ પણ કોની કરે છે? જરૂરિયાત લોકોની મદદ કરે છે. એટલે એ તો બોલતા જ નહીં કોઈ. મારે એ બધી વાત નથી સાંભળી. તમે છે ને ચાવી લઈ લો ને એટલે માથાકૂટ મટે. હા મમ્મી, આની વાત છે ને એકદમ સાચી છે. લાવો ચાવી મારી પાસે. જો ચાવી રહેશે તો બધા પૈસા નીકળશે ને. ચાવી જ નહીં હોય તો પૈસા ક્યાંથી કાઢવાના? લાવો, પૈસા પણ લાવો અને ચાવી પણ લાવો. આ પૈસા હું પાછા મૂકી દઈશ. હા, લાવો લાવો મમ્મી, ચાવી આપી. મમ્મી, ચાવી. તમને કહું છું મમ્મી, સંભળાય છે કે નહીં? ચાવી લાવો, નહીંતર મને મારી હાથે પણ લેતા આવડે છે. પૈસા ઉડાડવા છે? રાત દિવસ મહેનત કરું છું ને ત્યારે પૈસા ભાળું છું અને મારા પૈસા કોઈની પાછળ આમ વગર કારણના વપરાય ને એવું નહીં ચલાવ્યું. પણ મને તો આપો, મારે શોપિંગ કરવા જવું છે. સારું, લઈ જા. તારે જે પણ કઈ ખરીદી કરવી હોય ને કરી લે. આકાશ, તમે શેઠ પાસેથી પૈસા માંગ્યા હતા? આશા, મેં રૂપિયા નથી માંગ્યા શેઠ પાસે. આ શેઠ એની જાતે જ રૂપિયા આપવા આવ્યા હતા. આકાશ, આપણે શેઠના પૈસા નથી જોતા. આપણે આપણી સગવડ કરી લેશું અને આપણા લીધે એના ઘરમાં ઝઘડા થાય એવું નથી ઈચ્છતી હું. આશા, તારી વાત હાવ હાચી છે. હવે આની પહેલાંય તે રાહુલભાઈ અને શેઠ વચ્ચે બોલાચાલી થઈ હતી. શેઠને કીધા વગર રૂપિયા આપવા આવે છે ને એ રાહુલભાઈને ગમતું નથી. તો શું કામ આપવા આવતા છે મને તો એ નથી સમજાતું. મેં પહેલાં પણ કીધું હતું અમે અમારી સગવડ કરી લઈશું, મને તમારા રૂપિયાની જરૂર નથી, મદદની જરૂર નથી, તોય આવે છે. આકાશ, તમે કામ ઉપર જાઓ ને, શેઠાણી બાને અને શેઠને કહી દેજો અમારે એમની કોઈ મદદની જરૂર નથી, અમે અમારી સગવડ કરી લેશું.
અને એમને કહી દેજો ખાલી તમારા પગાર સિવાય બીજા કોઈ જ પૈસાની જરૂર નથી. આશા તું આ ન કહેત ને તો હું આ જ કરવાનો હતો. આજ તો સ્પષ્ટ શબ્દોમાં છે ને શેઠને કહી જ દેવું છે કે મારે છે ને તમારા રૂપિયાની કોઈ જરૂર નથી. તમે મને જરાય મદદ ન કરતા. ઠીક છે, તમે હવે જાઓ, મારે ઘરનું થોડું કામ છે બતાવી લો. આ પણ ધ્યાન રાખીને કરજે. આ તમે અત્યાર સુધી ક્યાં હતા? આ બહાર ગયો થોડું કામ હતું ને એટલે. એવું તે શું કામ હતું? આ તને તો ખબર છે, આ આકાશના ઘેરે. આકાશના ઘરે શું કરવા ગયા હતા? આ આકાશને અહીંયા ઘેરે શ્રીમદનો પ્રસંગ આવે છે એટલે એને રૂપિયાની જરૂર હતી ને એટલે થોડાક પૈસા આપવા ગયો હતો. પણ તમને ખબર છે રાહુલને અને રીનાને તમે આકાશને જે પૈસા દ્યો છો ને એ જરાય ગમતું નથી. અને હમણાં જ એ લોકો આવ્યા હતા અને મને કેટલું બોલીને ગયા છે અને સાથે સાથે તિજોરીની ચાવી પણ મારી પાસેથી લઈ લીધી છે. શું? તિજોરીની ચાવી તારી પાસેથી લઈ લીધી? હા. પણ આવું શું કામ કરે છે આ છોકરો? અને હું એને થોડી ઘણી મદદ કરું છું તેમાં શું વાંધો છે? શું ફરક પડી જવાનો છે? હું બધું સમજુ છું, મને તો બધી ખબર છે, પણ એ લોકોને કોણ સમજાવે? અને જો સાચું કહું ને તો તમે આવી રીતના એના પૈસા ન દ્યો ને એ જ સારું છે. તું મને એમ કહે છે કે તમે આવી રીતે આકાશને પૈસા ન આપો? તને તો ખબર છે આ આકાશના પપ્પાના આપણા પર કેટલા ઋણ છે, એના કેટલા ઉપકાર કર્યા છે એણે મારા પર. હું એનું ગમે એટલું કરું ને તો એનું ઋણ ચૂકવી શકીએ એમ નથી આપણે. મને બધું સમજાય છે અને હું બધું સમજુ પણ છું, પણ ખબર છે ને કે આપણા દીકરા રાહુલને નથી ગમતું તો આકાશને પૈસા ન આપો. કેમ કે કોઈના લીધે આપણા ઘરમાં ઝઘડા થાય અને આવા વાતાવરણમાં રહેવું ને એ મને તો નહીં જ મજા આવે અને કદાચ તમે પણ નહીં રહી શકો. એ બધું જે હોય તે, પણ આપણે આપણા દીકરાને સમજાવવો પડે. આ આકાશ આપણા ઘરમાં નોકરી કરે છે, આપણા ઘરનો કામ વાળો છે, તો એને આપણી પાસે જ આશા હોય ને એ બીજે રૂપિયા લેવા ક્યાં જાય? એટલે હું એને મદદ કરું છું. ઠીક છે, તમને જેમ ઠીક લાગે એમ તમે કરો. શું કરો છો તમે? કઈ નહીં, હા આજનો આર્ટિકલ આવ્યો છે ને તો એ રીડ કરતો હતો. તમે ને તમારું આર્ટિકલ બસ એમ જ પૂછ્યું. હા રાહુલભાઈ, તમે બંને થોડી વાર રૂમની બહાર બેસો ને તો હું તમારો બેડરૂમ સાફ કરી દઉં. શું કીધું તે? હું અને રૂમની બહાર નીકળું એમ? હું છે ને આ રૂમની બહાર નથી નીકળવાનો, પણ હવે તું આ ઘરની બહાર નીકળવાનો છે. હવે છે ને હું તને આ ઘરમાં એક મિનિટ પણ નહીં રહેવા દઉં. પણ શું કામ? શું કર્યું છે મેં? તે કાંઈ નથી કર્યું, પણ જ્યાં સુધી તું આ ઘરમાં રહીશ ને ત્યાં સુધી મારો બાપ તને મદદ કર્યા કરશે. જો રાહુલભાઈ, આમાં મારો કાંઈ વાંક નથી હો. મેં કાંઈ શેઠને નહોતું કહ્યું કે મારા ઘરે રૂપિયા આપવા આવો. શેઠ તો એની જાતે જ આપવા આવ્યા હતા. ખબર છે મને કે તું મારા પપ્પા પાસે પૈસા નથી માંગતો, પણ મારા પપ્પા તને પૈસા આપે છે. અને સાચું કહું ને તો એ માટે તને ઘરની બહાર કાઢું છું, કારણ કે જ્યાં સુધી તું આ ઘરમાં રહીશ ને ત્યાં સુધી મારા પપ્પાને તારા પર દયા આવતી રહેશે અને ધીમે ધીમે તને મદદ કર્યા કરશે. અને જો મારા પપ્પા તને મદદ કર્યા કરશે ને તો એ મારાથી નહીં જોવે. બસ એ જ માટે મેં નક્કી કર્યું છે કે હવે તું મને મારા ઘરમાં એક મિનિટ પણ ના જોઈએ. કે જો તું આ ઘરમાં આવીશ જ નહીં તો પછી મારા પપ્પા મદદ જ કોને કરશે? આમ જરીક આઘાવ કરો.
અને રાહુલ છે ને સાચું જ કહે છે, તમારું આ ઘરમાં રહેવું અમારા માટે જોખમ છે. અને આમ પણ અમને છે ને હવે નોકરની જરૂર નથી. સો પ્લીઝ. ઠીક છે, જેમ તમે કહો એમ. જતો રહીશ આ ઘરમાંથી. જતો રહીશ નહીં, અત્યારે જ જાઓ. સામે જ છે દરવાજો. જાઉં છું. પ્લીઝ. પપ્પા પણ છે ને ખબર નહીં કેવા કેવાને રાખે છે. આકાશ, તમે તો કામ ઉપર ગયા હતા ને, તો કેમ ઘરે પાછા આવ્યા? જે વાતનો ડર હતો ને એ જ થયું. આ રાહુલભાઈએ મને નોકરીમાંથી કાઢી મૂક્યો. શું? પણ શું કામ કાઢી મૂક્યા? હા, શેઠ નહોતા આવ્યા આપણી ઘરે રૂપિયા આપવા. આ રાહુલભાઈ ને ન ગમ્યું, એ વાતનો ખટકો મનમાં રાખ્યો અને કાઢી મૂક્યો મને નોકરીમાંથી. પણ નટવરભાઈએ તમને રોક્યા નહીં? નટવરભાઈ કેવી રીતે રોકે? એ ઘરે જ નહોતા અને એ મોકાનો તો ફાયદો ઉઠાવ્યો રાહુલભાઈએ. એ ઘરે નહોતા જ મને નોકરીમાંથી કાઢી મૂક્યો. હે ભગવાન, હું અત્યારે ક્યાંય કામે જઈ શકું એમ નથી અને તમારી નોકરી છૂટી ગઈ. હવે શું કરશું આપણે? તું છે ને સર, જરા ચિંતા કરવાનું છોડી દે. આમે ડોક્ટરે તને ના પાડી છે. અને રહી વાત નોકરીની, નોકરી તો છે ને હું ગમે ત્યાં 2 દિવસમાં ગોતી લઈશ. બધું સારું થઈ જશે. આકાશ, તમે કહેતા હોય તો હું શેઠના ઘરે જઈને રાહુલભાઈને મનાવું? ના રે ના, રહેવા દે તું. તારે ત્યાં નથી જવું. આમાં એ ઘરમાં મારું અપમાન થઈ ગયું છે એટલે મારું મન ઉડી ગયું છે એ ઘર ઉપરથી. તું ચિંતા કરીમાં, નોકરી તો હું ગમે ત્યાં ગોતી લઈશ. પણ તું એક કામ કર, અંદર જઈને આરામ કર. વધારે ટાઈમ બેસી ન રહેવા. જા અંદર. પપ્પા, મમ્મી, અમે બંને બહાર આંટો મારવા માટે જઈએ છીએ. બહાર આટો મારવા જાવ ને એ પહેલા મારે તારું કામ છે. બેસ અહીંયા. જે પણ કામ હોય ને એ જલ્દી કહેજો, લેટ થાય છે. રાહુલ, હા બોલો. તે આપણા નોકર આકાશને ઘરની બહાર કાઢી મૂક્યો, શા માટે? હા પપ્પા, મેં જ એને આ ઘરમાંથી બહાર કાઢી મૂક્યો છે. કારણ કે એ વ્યક્તિ મને મારા ઘરમાં ના જોયું. આ આકાશને હું વારે વખતે પૈસા આપતો હતો, એને એક સગા દીકરાની જેમ સાચવતો હતો. એ તને નહોતું ગમતું એટલે જ તે કાઢી મૂક્યો ને? હા પપ્પા, એકદમ સાચું કહ્યું તમે. કારણ કે છે ને અમારા પરસેવાનો રૂપિયો હું પેલા નોકર ઉપર નતો ઉડાડવા માંગતો. એટલા માટે જ મેં એને આ ઘરની બહાર કાઢી મૂક્યો છે. અને આજ પછી એને આ ઘરમાં પગ પણ નહીં મૂકવા દો. રાહુલ, આજ સુધી હું આકાશને શું કામ મદદ કરતો હતો, સગા દીકરાને જેમ શું કામ રાખતો હતો, તો એ વાતનો ખુલાસો આજે હું તને કરું છું. ખુલાસો? હા. કયો ખુલાસો? સાંભળ બેટા, તારો જન્મ નતો થયો ને એ પહેલા મારે એક નાની ફેક્ટરી શરૂ કરવી હતી અને મેં ફેક્ટરી શરૂ તો કરી દીધી ને એમાં આ આકાશના પપ્પા મનસુખને મેં મેનેજર તરીકે રાખી લીધો. અને સમય જતાં અમારી ફેક્ટરી ખૂબ સારી આવક કરવા લાગી. શહેરના મોટા મોટા ઓર્ડરો અમારી પાસે આવવા લાગ્યા. અને એ સમયે શહેરની બીજી એક ફેક્ટરી હતી, મહેતા ઇન્ડસ્ટ્રીઝ. એના માલિક સાથે અમારે ઝઘડો થઈ ગયો અને એના મોટા મોટા ઓર્ડરો અમારી પાસે આવતા ને એ હિસાબે બોલાચાલી શરૂ થઈ ગઈ અને અવારનવાર અમારે ઝઘડો થતો. અને એ દાજ રાખીને એ મહેતા ઇન્ડસ્ટ્રીઝના માલિકે મારા પર હુમલો કર્યો. અને હું અને એ આકાશના પપ્પા બાઇક લઈને જતા હતા ને ત્યારે 2 ગુંડા લઈ અને ઘસી આવ્યો અને અમારા વચ્ચે મારામારી થઈ ગઈ. અને એ જ વખતે આકાશના પપ્પા આડા ફરી ગયા અને એને માથાના ભાગે ગંભીર ઈજા થઈ.
એ બિચારાને હું હોસ્પિટલ લઈ જતો હતો, પણ કમનસીબે રસ્તામાં જ એનું મૃત્યુ થઈ ગયું. રાહુલ, આકાશના પપ્પાએ જો એનો જીવ ન આપી દીધો હોત, કે જો મનસુખભાઈ ત્યારે આડા ન ઉતરા હોત ને, તો કદાચ આજે તારા પપ્પા આપણી સાથે ના હોત. અને એના ઉપકારનો બદલો જ તારા પપ્પા આકાશને મદદ કરીને ચૂકવી રહ્યા છીએ, બીજું કંઈ નથી. પપ્પા, મમ્મી, મને માફ કરી દો. મને નહોતી ખબર કે આ આકાશના પપ્પાએ તમારા માટે આટલું કર્યું છે. તમારો જીવ બચાવવા માટે એમણે એમનો જીવ આપી દીધો. પપ્પા, જો આવું કર્યું હોય તો આપણે એમના ઋણી કહેવાય. આપણે ગમે તે કરીએ ને તો પણ એમના એ ઉપકારનો બદલો ના ચૂકવી શકીએ. અને જો આ વાતની ખબર હોત ને તો હું આકાશ સાથે આવું વર્તન ક્યારેય ના કરે, ઉલટાની પણ એની મદદ કરે. હું આકાશનો ગુનેગાર છું અને આકાશ પાસે જઈને એની માફી માંગવી જોઈએ. પપ્પા, હું અત્યારે જ જાઉં છું, ત્યારે જ આકાશના ઘરે જાઉં છું અને એની માફી માંગુ છું અને એને કહું છું કે આપણા ઘરે નોકરી કરવા માટે પાછો આવતો રહે. બેટા, તું અત્યારે જ આકાશને ઘેરે જા, પણ તું એને જાકારો નહીં આપતો, નહીંતર એના મરેલા બાપના હાથમાં દુઃખ થશે. હા પપ્પા, તમે જરાય ચિંતા ના કરો. હું આકાશના ઘરે જઈશ અને એની માફી માંગીશ. ગમે તેમ કરી અને એને મનાવી અને આપણા ઘરે લઈ આવીશ. હું હમણાં જ જાઉં છું. આકાશ, રે રાહુલભાઈ, અરે તમે બેસો, ઊભા ના થાવ. આકાશ, તું પણ બેસ. બેસો. કેમ રાહુલભાઈ, તમે મારા ઘરે? આકાશ, મારા ભાઈ, મેં તારી સાથે જે વર્તન કર્યું છે ને એ બદલ હું તારી માફી માંગવા આવ્યો છું. મને નહોતી ખબર કે તારા પપ્પાએ મારા પપ્પાના જીવ બચાવવા માટે એનો જીવ આપી દીધો. મારો આખો પરિવાર તારા પરિવારનું ઋણી છે. એ મને નહોતી ખબર મારા ભાઈ. અને આજ સુધી જ્યારે પણ મારા પપ્પા તારી પાસે આવતા અને મદદ કરતા ને તો મને થતું કે હું રાત દિવસ મહેનત કરીને મરી જાઉં છું. એ પૈસા મારા પપ્પા તને કઈ રીતે આપી શકે? પણ ભાઈ, કદાચ ને હું મારું સર્વસ્વ પણ તને સોંપી દઉં ને તોય તારું ઋણ ચૂકવી શકું એમ નથી મારા ભાઈ. પણ જો ત્યાર સુધી તો મને ખબર નહોતી એટલે મેં તારી સાથે આ વર્તન કર્યું છે. પણ હવે મને બધી જ જાણ થઈ ગઈ છે એટલે હું તારી માફી માંગુ છું. જો ભાઈ, તું આજે જ ચાલ મારા ઘરે અને પાછો નોકરીએ લાગી છે. રાહુલભાઈ, તમે જરાય ચિંતા કરો માં. હું છે ને તમારી ઘરે નોકરી આવીશ, અત્યારે જ આવીશ. હું તો કહું અત્યારે શું, તમારી સાથે જ આવીશ બસ. પણ રાહુલભાઈ, મારી એક રિક્વેસ્ટ છે. હા હા, બોલો ને, શું રિક્વેસ્ટ છે તારી? હા, તમે મારી ઘરે સારા સમાચાર લઈને આવ્યા છો ને, તો
મારા ઘરે એક કપ ચા પીને જાવ ને, મારી પત્ની આશા છે ને બહુ સરસ ચા બનાવે છે. શું કેવું આશા? હા હા રાહુલભાઈ તમે બેસો, હું તમારા માટે ચા બનાવીને લઈ આવું. અરે ના ના, તમારે ચા બનાવવાની કોઈ જરૂર નથી. અને આમ પણ આવા સમયમાં છે ને જેમ બને ને એમ આરામ કરવો જોઈએ, ના કે આમ દોડમ દોડી. જો હું તમને પ્રોમિસ આપું છું કે પાછો આવીશ ને ત્યારે ચા શું તમારા હાથનું જમીને જઈશ. અને અત્યારે હવે મારે પણ લેટ થાય છે એટલે હું નીકળું. હા ઠીક છે, અને તું આવી જજે. હા ને? તમે પહોંચો, હું પાછળ પાછળ આવું જ છું. સારું, તમે તમારું ધ્યાન રાખજો. ચલો તો હવે હું નીકળું. અને હા, એક મહત્વની વાત તો કહેતા જ ભૂલી ગયો. જો મારી વાત સાંભળો, કંઈ પણ જરૂર પડે ને, પૈસા જોતા હોય અથવા કંઈ બીજી જરૂર પડે ને, તો અડધી રાતે પણ મને ફોન કરી દેજો. હું મદદ કરી દઈશ. મને અથવા મને જણાવી દેજો. ગમે એમ તોય આકાશ તો મારો ભાઈ છે, એટલે આ મોટા ભાઈને કહેવામાં કંઈ શરમ ના રાખતો. ઠીક છે રાહુલભાઈ. ચલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.